જેતપરના આંગણે એક એવો અદ્ભુત ડાયરો, એથી વિશેષ ખેડૂતનું આંદોલન જ્યારે થઈ રહ્યું હોય, માત્ર ને માત્ર એક ન્યાય માટે થઈને. બહુ નાની વાત છે, કરવું હોય કોઈને તો આવી નાની વાત છે, એના માટે થઈને આટલું માણસ ભેગું થાય છે. આટલા માણસો જો ન્યાય ન મળે તો એક માણસનું શું થાય, તમે વિચાર કરો. આટલો માણસ ભેગું થાય જો ન્યાય ન મળે તો મારા જેવો તમારા જેવો એકલો માણસ ન્યાય માગવા જાય તો મળે ખરો ન્યાય? ન મળે. આ ન્યાય માટે થઈ આપ શાંતિપૂર્વક બધા બેઠા છો, કારણ કે આ આંદોલન પહેલી વાર જેવું આવું શાંતિપૂર્વક બેઠા બેઠા કોઈ નક્કી આટલી બધી ગાડીઓ છે, આટલું ટ્રાફિક છે, છતાંય અહીંયા કોઈને બોલાવવા નથી. પોતાની સ્વેચ્છાએ બધા આવ્યા છે, પોતાના માટે. કારણ કે બધા ખેડૂતો છે, અહીંયા કોઈ એક સમાજ નથી બેઠો. એક સમાજથી બાદ તમામ ખેડૂતો આવ્યા છે. મેં મારા ગામમાં ફોન કર્યો હતો, મારો ભાઈ છે સરપંચ અનિલભાઈ, કીધું આપણા ગામમાંથી આવા છે ને ખેડૂત, તો 100 ખેડૂતને લઈને આવ્યો છે અનિલભાઈ. અને દૂધના કેન ના પડી ત્યાં કાંઈ કઈ વસ્તુ લાવવા નથી, છતાંય પણ દૂધના એ લોકો કેન લઈને આવ્યા છે. અને કાઉ ચાલા કબુલિયા આઉ જાજા કપૂત હકડી સી મેણ ભરીને હકડો છો સપૂત. એમાં નિલેશભાઈ એને મને ફોન કર્યો સાહેબ, એને તાળીના ગળાથી વધાયેલો. મને એવો ફોન કર્યો કે અકુબા એક પ્રોગ્રામ છે ખેડૂતનો, તમે આવશો અને શું લઈશો? મેં તું 4 મહિના પહેલા હું બોલ્યો હતો કે આ એક પ્રોગ્રામ નહીં, આવા ગુજરાતમાં ખેડૂતના કદાચ 50 પ્રોગ્રામ થાય તો મારે 1 રૂપિયો જોતો નથી. હવે તમને એ વાત કરું, તમે અહીંયા બેઠા છો, તમારી પાસે જમીન છે એટલે તમે આવ્યા છો માગ માટે. મારી પાસે જમીન છે ને તો હું શું લેવા આવ્યો છું? હું તમારા માટે આવ્યો છું. એવી કોમેન્ટ આવી હતી બે કે મતલબ વિના કોઈ આવે નહીં, આવું કહેવામાં આવ્યું. હવે 3 પ્રકારના મતલબ હોય મારામાં, તો હું આવું. એક તો ફેમસ થવા માટે, એ તો હું શું જ તે એટલે ફેમસ થવા માટે. બીજો પૈસા માટે, એ માલ લેવા નથી. આ બે તો વહી જાય. તો કાં તો રાજકારણમાં જવું હોય તો એ મારી પેઢીમાં કોઈ નથી જવાનું. હું અહીંથી તમને વચન આપું છું, ન્યાય આપ્યું હતું કે હું કોઈ પક્ષમાં શું નહીં. કદાચ લડવાનું થાય છે ખેડૂત માટે તો લડીશ, પણ રાજકારણમાં હું નહીં જઉં, તમને વચન આપું છું. અને આવો કદાચ કોઈ આવું વચન આપણને વિશ્વાસઘાત કરે તો એને રોડમાં જ મેન નખાય. આ નથી વિશ્વાસઘાત કર્યા પછી આપણે કંઈ કરી રહ્યા કે નહીં, એ આપણી આ ફાયદો ઉઠાવે છે. મેં કીધું તું રાજકીય નેતા ન હોય તો ચોક્કસ આવીશ. આવું 4 મહિના પહેલા ન હકતા, અમારાથી પકડી ગયું છે, હવે મુકાય નહીં. કારણ કે આ મરવું આંદોલન આ બધું તો અમારા લોહીમાં છે. 450 આત્મવિલોપન ચારણોએ કર્યા છે આ દુનિયામાં. કેટલા? 450 થી ઉપર. તો આ મરી જાવ, જો આ દુનિયામાં બીક 3 વસ્તુ નહીં આવે, યાદ રાખજો. એક આવે ધંધાની બીક, માણસ એટલે માણસ ડરતો હોય છે. બીજી બીક આવે મરી જવાનું, અને ત્રીજી બદનામી. આ 3 જ બીક આવે. આથી વિશે દુનિયામાં માણસને કોઈ બીક લાગતી નથી. આમાં મને એકે બીક નથી. વાત રહી મરવાની, તો મને 12 વર્ષ થયા, આવે કદાચ 8 વર્ષ હરખી જીવું ન જીવો શું ફેર પડે, એટલે એ બીક નથી. બીજી વાત ધંધાની, તો નથી કરવાનો. 1 કિલો ખેડૂત પાસે ઘઉં લઈશ તો મારું પૂરું થઈ જશે, નથી ધંધો કરવો. ત્રીજી વાત બદનામી નહીં, તો હું મારી પોતાની બદનામી કરું રોજ. એટલે મને કોઈ બદનામ કરી, મેં કીધું નથી કે હું સારો માણસ છું, દૂધ નો થયેલો, હું તો પહેલાથી કહું છું ભાઈ. હવે આમાં ક્યાં મને કે અડે એવું છે નહીં ભાઈ. એટલે અહીંયા આવી ગયો છું. અને ખેડૂત જગતનો તાજ છે, ખેડૂત દિવસ છે ને ખેડૂત રાત છે. રાત પડે અને તમારી થાળીમાં એક રોટલો આવે ત્યારે તમારે એમાં ખેડૂતના દર્શન કરવા પડે. મારી પાસે જમીન નથી, પણ હું એટલું માનું છું ખેડૂતના કૃપાથી હું મારા બાળકો જમે છે અને ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે અને જીવી શકે છે. માત્ર કૃપા આવે તો ખેડૂત નહીં છે સાહેબ. સવાર પડે નાસ્તો ભાખરી આવે ત્યારે ખેડૂત યાદ આવે. અને આ વસ્તુ જો માણસ જમતો ને યાદ ન આવે તો એ માણસ નગુણો છે ને જીવવાનો અધિકાર છે નહીં. ખેડૂતને ભગવાન માનવા જોઈએ, કારણ કે ખેડૂતથી ઉપર દુનિયામાં કોઈ છે નહીં સાહેબ. કાં તો ખેડૂત પરસેવો પાડી શકે, કાં ખેડૂત આહુડા પાડી શકે. બે કાલે ન પાડી શકે. કાં પરસેવો પાડી શકે અને કાં આહુડા પાડી શકે. પરસેવો પાડે તો આહુડા ના પાડે, આહુડા પાડે તો પછી પરસેવો ન પાડે. અને ખેડૂત જેથી પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનવું કે દેશનો વિનાશ થઈ જાય છે. તમારા બાળકો રોડમાંથી આવી જાય છે, ભૂખથી તમને તડપતા હશો. આ તો દયાળુ છે, ખેડૂતમાં દયા છે.
કારણ કે બીજાના બાળકો પણ એને પોતાના જેવા લાગે છે કે બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં, એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરી 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 કરીને પરસેવો પાડી આ જે આપણી થાળીમાં અનાજ આવે છે માત્ર ને માત્ર ખેડૂતના પરસેવાનો અનાજ આવે છે. અને ખેડૂતને જે માન નથી ઓળખતો એ દેશનો વિનાશ થાય. હા, તમે બીજા દેશો તમે જો કેવી ખેડૂતની કદર કરે સાહેબ. ધાબા માથે જો અનાજ વાવતા એની ઇજ્જત થતી ના સન્માન થતા હોય તો આપણું કેમ? પણ આ આંદોલન એક વિનંતી હું અહીંયા બેઠા બેઠા સરકારને કરું છું કે બે હાથ જોડીને કોઈ અપેક્ષા વિના કોઈ સ્વાર્થ મારો આ નથી, કોઈ સ્વાર્થ નથી કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ, વિનંતી કરું છું. અને મારા બાપુએ 700 વીઘા જમીન વેચી નાખી નહીં, હવે મને ખબર પડી. એમને ખબર હતી થાંભલો આવશે મારો દીકરો. અને 700 વીઘામાં થાંભલા આવે એટલે હું તો મરી જ જઉં ને. હવે જમીન તો છે, થાંભલો મારી માથે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે, દુઃખની વાત છે. એક વ્યક્તિ શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન ગમ્યું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ. તમને એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે. નિલેશભાઈ, આ બરોબર થઈ રહ્યું છે અને આવું આવું જ કરવાનું છે આખી જિંદગી. આપણે શું એકતા આ આંદોલન રોજ કરે તો મળી જાય ને આપણે ભાઈ. આનું જલ્દી રિઝલ્ટ આવવું જોઈએ, એને આંદોલન કહેવાય. પણ આંદોલન એવું છે શાંત, બેઠા બેઠા, કોઈ માથાકૂટ નહીં. અને આંદોલનમાં જેટલું પણ નુકસાન કરી એ નુકસાન પાછું આપણને છે, આપણા દેશને નુકસાન પહોંચાડી. પણ બેઠા બેઠા આપણે આંદોલન કરી રહ્યા છીએ. આપણો અવાજ ઉપાડી અને સરકાર બાજુ આપણે મોકલી રહ્યા છીએ. સરકારની ફરજમાં આવે છે કે લાખો અવાજ ભેગા થાય ત્યારે એમ માનવું કે ભગવાન સાંભળે છે. લાખો અવાજ ભેગા થાય એટલે ભગવાનને પણ નીચું આવવું પડે છે, તો સરકારને તો આવવું જ પડે ને આપણી માટે ભાઈ. ભગવાન નીચે આવી જતો હોય લાખો અવાજથી. આ તો લાખો અવાજ થાય છે ગુજરાતમાં. તો સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ ખેડૂતોની માંગ, જે એમના તકલીફ છે, જે એમના મુદ્દા છે એ પૂરા કરો. કારણ કે હવે ખેડૂત પૂરા થવાની તૈયારીમાં છે. એક ખેડૂતમાં છે ઓછામાં ઓછું 5 લાખનું દેણું છે, એ મને ખબર છે. એક ખેડૂતમાં ઓછામાં ઓછું. આમાં કંઈ આપણે કમી લેતા નથી. 28 રૂપિયાનું જીરું હોય, જેવું કાઢો તો મારી 1800 થઈ જાય. હું ખેડૂત નથી પણ ખેડૂતનો છોકરો તો શું જ તે. 700 વીઘા જમીન મૂકી જાય. મારા બાપ દાદા મને કંઈક શીખડાયું છે ને, શીખડાયું જોઈએ. આ લોહીમાં આવે જ તે. એટલે હું જાણું છું થોડું ઘણું, એમ નથી. શું ખાતરના ભાવ છે, માવઠા થાય છે ને વરસાદ થાય છે, એ પાછું કોઈને ખબર જ નથી કેટલું નુકસાન ખેડૂત ભોગવે છે. 2 લાખ રૂપિયા લીધી હોય લોન, પાછું 12 મહિના ફરતીને ભરવા જવાની, વ્યાજમાં પૈસા લઈ લાવો ભરવી છે. માફ ન કરતું કોઈ આપણા પૈસા. એટલે ખેડૂત માટેના પ્રોગ્રામ છે. મારે ઘણી બધી ખેડૂતની વાતો કરીશું, પણ એક નાની એવી સ્તુતિ માની કરું. શક્તિની શું લેવા? તમારે લડવું હોય તો શક્તિની જરૂર પડે ને, શક્તિ વિના તમે કોઈ લડી ન શકો ભાઈ. શક્તિ છે તો આ દુનિયા છે. હું અહીંથી બોલું છું, તમે સાંભળો છો, આ બે વગાડે છે. આ શક્તિ ન હોય તો આમાંથી કઈ ન થાય. હું બોલી ન શકું, તમે સાંભળી ન શકો, આ બે વગાડી ન શકે. આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર શક્તિમાંથી ચાલી રહ્યું હોય. ચાહે મોગલ હોય, ચાહે ઉમિયા ભવાની હોય, ચાહે ખોડિયાર હોય, ચાહે મેરડી હોય, ચાહે આવડ હોય, ચાહે ચામુંડ હોય, અનેકો રૂપ છે માતાજીના. એક જ શક્તિ જે આપણામાં કામ કરી છે ને આપણે થોડી વાર માટે યાદ કરી પછી આપણે ખેડૂતોના મુદ્દાની વાત કરશું. અને મારો મુદ્દો હાસ્યનો છે તો આપણે કરાવું, કે તમે થાકી ગયા છો. જો અહીંયા બધાએ વાર ઉતરાયો એ બહુ મોટી દુઃખની વાત છે જીવનમાં. સાધુ સંતો પણ ઉપવાસ માટે બેઠા છે. આજ કેટલા દિવસ થયા? 4 દિવસથી સાધુ સંતો પણ આ સાધુ સંતો તાણે કરે શોધાવો કે આમને ચા ખેતર ખેડવાય આવ્યા છે ને, એ આપણી માટે આવ્યા છે. આપ સૌએ એક સાથે મળીને અવાજ ઉપાડી છે, એનું ચોક્કસ ન્યાય મળશે. બતાવો સાધુ સંતો, બતાવો. જાઓ, આવું બે જાઓ. બાપુ ઘણા રહી જાય શું? આગા બે જો ને રઘુ ન સુખે છે બાપુ. જો કેવું પડે, તો પિક્ચર જોતે એવું લાગે. એમ જાઓ લોરમાં જાઓ, લઈ લો પૈસા લઈ લો, કારણ કે આંદોલનમાં જવાની જરૂર પડશે. આ દુનિયામાં પૈસા વિના કઈ થતું નથી, મને ખબર પડી જાય છે. શું કરવા? સમય એવો આવી ગયો અત્યારે, તમે નક્કી ન કરી શકો શું થવા બેઠું છે. આ દેશ
રામરાજની વાટ જોઈ રહ્યું છે કે રામરાજ હવે ક્યારે આવે તો આપણા જીવનમાં શાંતિ આવડે. કારણ કે કવલી મારીને કૂતરા ધરવે આ લાડલા ભોમને લજાવે. કવલી મારીને કૂતરા ધરવે આ લાડલા ભોમને લજાવે. ખેતરનો તાજ ભૂખ્યો મરે છે, ખેતરનો તાજ ભૂખ્યો મરે છે, ઉભામાં ચોરને ચરાવે. આ દેશમાં રામરાજ કે દી હવે આવે, આ દેશમાં રામરાજ કે દી હવે આવે. આ આંદોલન મારું તાવડું નથી તું બગાડ. આજનો એક મેન પ્રસંગ તમને કહું, મને બહુ જાણવા મળ્યું. 21 જૂન આજથી 98 વર્ષ પહેલા બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલે આ ખેડૂતના આંદોલનનું આહવાન કર્યું હતું. એ દિવસ આજે છે સાહેબ. સરદાર પટેલ હોત તો દુનિયામાં કોઈ તકલીફ પડે જ નહીં. સરદાર વલ્લભભાઈ જેવો પટેલ લોખંડી પુરુષ ઈ જો અત્યારે હાલમાં હોત અથવા એના વિચારથી આપણે હાલતા હોત તો કોઈ દી વાંધો આવે. કારણ કે એવો પુરુષ હવે ક્યાંય થાય છે નહીં. વિચાર કરો, માત્ર ને માત્ર દેશ માટે જીવવા માટે કોઈ આવ્યો હોય તો એક સરદાર વલ્લભભાઈ પટેલ. માત્ર ને માત્ર દેશ માટે, કોઈ એક સમાજ માટે નહીં, દેશ માટે પોતાના બલિદાન દઈ દેવા, પોતાનો ત્યાગ કરી દેવો. અને એનો મુદ્દો 98 વર્ષ પહેલા સરદાર પટેલે ઉપાડ્યો હતો. એને આજ 98 વર્ષ થયા સાહેબ. વાહ, બહુ યાદી અપાઈ સારી. જાઓ, અમારા કવિ દાદની આ કવિતા છે સાહેબ. મેં તો પહેલી વાર હાથમાં મને એમ થયું આ લાગુ પડતી કવિતા છે આ યાદ હાલમાં તે તમને બહુ. અને કયા કડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે. અને કયા કડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે. સુતેલા સપના લાગે સુવાણા, સુતેલા સપના લાગે સુવાણા, ઉઠીને આહુડા પડાવે. આ દેશમાં રામરાજ કે દી હવે આવે, આ દેશમાં રામરાજ કે દી હવે આવે. દાદ કે આઝાદી ઉગાડી ફરે છે, મુખડા ખૂબ શરમાવે. દાદ કે આઝાદી ઉગાડી ફરે છે, શરમે મુખડા છુપાવે. જાજા ધણીની ધણિયાણીને, જાજા ધણીની ધણિયાણીને મોન હવે કપડા પહેરાવે. આ દેશમાં રામરાજ કે દી હવે આવે, આ દેશમાં રામરાજ ક્યારે હવે આવે. કૂતરા મારી કવલી મારી ને કૂતરા ધરવે. હજી ગાવાનું છે આપણે વેચમાં. બે જાઓ શાંતિ, છોકરા હે વટતા નહીં. આ હે ને ભવિષ્ય છે આપણું.
કવલી મારી અને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે. ખેતરનો તાત ભૂખો બેઠો છે, આ ચોરના ઢોરને ચરાવે. આ દેશમાં રામરાજ કેદી હવે આવે સાહેબ. આ દાદ બાપુની કવિતા પરફેક્ટ અત્યારે બેસે છે. બોલો, વર્ષો પહેલા લખેલી કવિતા એક ગઢવીની પરફેક્ટ બેસી. હવે તો આઝાદી ઉઘાડી ફરે છે, શરમે મુખડા છુપાવે. હવે તો આઝાદી ઉઘાડી ફરે છે, શરમે મુખડા છુપાવે. આ જાજા ધણીની ધણિયાણીને હવે કોણ જોને કપડા પહેરાવે. આ દેશમાં રામ રાજ ક્યારે હવે આવે. પણ આ આંદોલન એમ કહે છે કે રામ રાજ આવવાની બહુ જલ્દી, આમ જાજુ ટાઈમ નથી, કારણ કે આ બધી ખબર પડી જશે. અને મને આનંદ એ વાતનો છે કે આપ સૌ જે આ બહુ ભીડ છે, આ જેવી તેવી નાની અમથી પબ્લિક નથી. આ ઓર્ડરથી આ ખેડૂત છે, અને ખેડૂત ભેગા થાય તારે ખબર પડે કે કોને દુનિયાનો તાત કહેવા. દુનિયાનો તાત નહીં, આ દુનિયાનો બાપ છે ખેડૂત સાહેબ. હા, ધારે તો તમને રોડ માથે લાવી દે, ધારે તો તમને આસમાનની બુલંદી માથે બેહાડી દે. એ તાકાત છે આ ખેડૂતમાં. અને એ ખેડૂત માટે થઈ આજે અહીંયા કલાકારો નયાબેન પટેલ છે, અમદાવાદથી પધાર્યા છે. આપણે તાળીના ગળાથી વધાવી ભરત મહારાજે અદભુત રચના આપણને સંભળાવી, ગીતો સંભળાવ્યા દેશભક્તિના. પ્રકાશજી જાદવ બહુ એવા સારા લોક સાહિત્યકાર છે, મારા મિત્ર છે. અને હું જ્યારે કહું ત્યારે પ્રોગ્રામમાં, અને પાછા એ પૈસા તક લેતા નથી, અહીંયા નહીં ક્યાંય નથી લેતા. હા, અમારા મિલનભાઈ કાકડિયા બહુ પટેલ સમાજનું ગૌરવ, સારા એવા કલાકાર છે. નહીં આપણે પણ સાંભળવાળા છીએ અત્યારે. માહીબેન પટેલ નાની એવી દીકરી છે, બહુ સારું ગાય છે. એમને આપણે સાંભળવાનું પણ થોડી વાર હું મારું બીજો રાઉન્ડ લેવાનું પણ થોડા 2-3 કરું છું. આપ સૌને અત્યારે લાગુ પડે છે, બધાને લાગુ પડતી કવિતા છે. આ કવિતામાં કોઈ સારો એવો કલાકાર હોય તો 2 કલાકનું સાહિત્ય કરે. પણ હું હાસ્યની વાતો કરું, કારણ કે થોડાક તમને આનંદ પણ કરાવી દઉં. જાઓ, 17,500 દલિત સમાજ જેતપર, જોરદાર તાળી વધાવો. વાહ દલિત સમાજ. હજી છે 8,600 પડ્યો હતો કલેક્ટર નો. 80,600 લક્ષ્મીનગર વાળા, લક્ષ્મીનગર ગામ સમક્ષ જોરદાર તાળી વધાવો. 80,600. હા, હું ભણ્યો નથી, કલાકારનો હોત કલેક્ટર હોત સાહેબ. પણ આ ધંધો બહુ મજાનો છે સાહેબ. હું જે તમે કવિતા સંભળાવવા જે તે કવિતા છે મહાભારતના યુદ્ધનું મેદાન. કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે કે આ જીવન શું છે. અને બહુ સાંભળાવી કવિતા શું કે કૃષ્ણ પરમાત્મા કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. જીવન યુદ્ધ તણું છે આ મેદાન, સમજાવું વિરાતોને શાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન મેદાન. આ દુનિયામાં અત્યારે તમે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો અને 50,000 રૂપિયા ઘરે લાવો, બે હરખું થઈ ગયું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી 50,000 રૂપિયા તમે ઘરે લાવો ને, મોટા મોટું યુદ્ધ છે. કારણ કે આ દુનિયામાં સૌથી કોઈ દુઃખી હોય તો એક પુરુષ દુઃખી છે. આનો મને અનુભવ છે, તમને જોઈને અને હું પણ અનુભવ કરું છું. જાઓ જાઓ, પધારો પધારો, જાઓ. આ દુનિયામાં સૌથી કોઈ દુઃખી હોય તો પુરુષ. એનું કારણ તમને કહું, આખો દિવસ પતિ કામ કરે છે, આખો દિવસ પોતાની પત્નીને ખબર નથી ને માટલે કેટલું દેણું છે, કોઈને ગાય દીધી છે, કોઈને માર્યું છે, કોઈને વ્યાજવા પૈસા માંગતું છે, પત્નીને ખબર નથી. જેવો પતિ કામેથી ધંધેથી ઘરે આવે સીધી પત્ની રાયડું પાડે છે, એ ગેસના બાટલા વહી ગયા છે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, શોપિંગ કરવાની છે. પતિનો મગજ ગાંડો થઈ જાય છે. હું બધી પત્નીને કહું છું, પતિ ઘરે આવે સીધી રાયડું નહીં પાડવાની.
આવે એટલે શું કરવાનું? કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા, રહી જશે પતિ. આટલું કહેવાનું છે. જો બધા પેલા આ બધો થાકી ગયા છે. આ હું કૃષ્ણ ભગવાન કે છે જીવન વિશે આગળ શું કીધું સાંભળો. જે કવિતા છે કે આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ ને, આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ, મમતાને મોહ સમજાવું વિરાટને સાનમાં, ગોવિંદ ગીતાજી સમજાવે અર્જુન. કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું, એ આયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું, સવનો કોળીયો કરે છે ઓલો ખાણ, સમજાવું વિરાટને સાનમાં, ગોવિંદ ગીતાજી. આયા લડાયું ચાલે છે કામ અને ક્રોધની, ને લડાવે છે મમતા અને મોહ. આ મારો બાપ છે, આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, આ મારા કાકા છે. કોઈ કાકા નથી, બધા પાકા છે દુનિયામાં. કઈ કાકા એ બુચભાઈ ભતીજાને મને દાખલા છે. આ દુનિયામાં આપણું કોઈ છે એવું આપણા મગજમાં હોય તો કાઢી નાખ. હું દાખલો આપું તમને, એવું નથી કે હું કહું તમે માની લો. એમ આપણું દુનિયામાં કોઈ નથી. દાખલો આપું તમને કોરાનો. નાનો એવો કોરાનો આવ્યો, પોતાના બાપે દીકરાને કીધું તું સુરત થી આયા ન આવ તો અમે મરી જઈશું મોતની બીકમાં. પોતાની માએ દીકરીને કીધું તું અમદાવાદ થી આયા ન આવ તો અમે મરી જઈશું. સાહેબ બાપ મરી ગયો, દીકરો અગ્નિદાહ દેવાનો ગયો, માં મરી ગઈ, દીકરી કાંઈ ના કોરોનામાં. એક નાનો આવું મોત આવ્યું સાહેબ, પોતાના પરિવાર નોખા પડી ગયા. ડર, મોતના ડરથી બાપ ભૂલી ગયા, માં ભૂલી ગયા, કાકા ભૂલી ગયા. આટલી વાર લાગે એટલે આ મગજમાંથી કાંઈ મને એક ભાઈ કહેતા હતા, મને કે ગુબા તમે એટલું બધું ભેગું કરીને જાઓ તમારા પરિવાર વાહે કે તમે મરી જાઓ તો તમારા પરિવારને લાંબો હાથ ન કરવો પડે. તમારો એવો સમય ચાલી શકું બા. તારે મેં કીધું હતું હું એટલું બધું ભેગું નહીં કરું. કે કા બીજું ગયા જિલ્લામાં મારો એક પરિવાર હતો. હું બહુ કમાણો હોય છું, બહુ મારા પરિવાર પાછળ મેં મૂક્યું હોય છે. મારું હું મરી ગયો હોય છું, મારી પાછળ મારો પરિવાર બહુ રોયું હોય છે. મને યાદ નથી. આ બીજો પરિવાર મારો આવ્યો. અત્યારે હું એટલું બધું કમીને જઈશ, એટલું બધું પાછળ મૂકીને જઈશ, હું મરી જઈશ, મા છોકરા પસાડ્યું ખાય છે, મને યાદ નહીં હોય. પછી ત્રીજો પરિવાર આવશે. આપણે ખાલી ન્યા બેઠા છીએ, આપણા ખાલી પરિવાર જ બદલે છે. અને હું તો જો તમને એમ હોય મારી પાસે કહે છે હા વાત ખોટી છે, કશું છે જ નહીં. 2-3 મકાન છે, બાકી કશું છે નહીં. અરે એ બાબુ ઉતરી જાય હમણાં મકાનના. કશું છે નહીં. શું કરવા? મારે એક પણ પાપનો પૈસો મારા ઘરમાં જુદા આવ્યો નથી. કારણ કે હું પાપ કરું, મારું પરિવાર ચર્ચા કરે એવું શું લેવા? પાપ તો એને હારે કરવું પડશે. હું અત્યારે કોકનું બૂચ બાંધી નાખું, પાપ મને મારે ઉપર જઈને માર ખાવાનો. પરિવારમાં જુઓ ફાફડા ને એવું ખાતું હોય. પરિવાર ફાફડા ખાય આશ્રિત મારે માર ખાવાનો એવું કેવું? સાથે સાલો બધા માર ખાઓ તો હું કમી ના આપું. બધાનો ભાગ તો હોવો જોઈએ ને ભાઈ. મારા મામા છે, મારી 52 વર્ષ ઉંમર હતી. હું નાનો હતો ને ત્યારે બહુ લોટકો હતો. એટલે મારા મામા હું જઉં ને એટલે એમ કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મારા મામા મને બોડીગાર્ડ કહે છે. હમણાં હું 6 મહિના પહેલા ગયો તોય મારા મામાએ કીધું મને કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. 15 દી પહેલા મેં વાંચ્યું કાગવાણીના બીજા ભાગમાં ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને બાળ નથી રાક્ષસ કે ખબર નથી પડતી કોને કોણ શું કહી જાય.
દુઃખની વાત છે પણ કરવી પડશે ભયાનક. પણ સમય જીવા જેવો છે આ. શું કરવા? આટલા યુગ મેં જોયા, એમાં હું કોઈ યુગને ખરાબ નથી કહેતો. સતયુગમાં અને કળિયુગમાં, દ્વાપર, ત્રેતા યુગમાં, આ કળિયુગમાં ફેર શું સાહેબ તમે જુઓ. આવી સતયુગમાં લાઈટો નહોતી, એટલા માણા ભેગા થતા નહીં, આવા અવાજ ઉડતા નહીં, આવા સ્ટેજ હતા નહીં, આવા લોકો ધર્મમાં માનતા નહીં, આટલો બધો પૈસો ભેગો કરીને મંદિર કોઈ બનાવતું નહીં. આવું સતયુગમાં નહોતું. વચન માટે મરી જાવું. પોતાની પત્ની તારામતી એમ કે મારા દીકરાને મારે બારવો છે તો પોતાનો બાપ પૈસા માંગે છે. હરિચંદ્ર રાજા કે મફતમાં નહીં બારવા દો, બાપ પૈસા માંગે છે દીકરાને બારવાના વચન માટે થઈ. અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો છે ગરીબ માણસ, તો લોકો લાકડા લઈ આપે છે. તો યુગ તો સારો છે. દાદા બેઠા હોય, કાકા બેઠા, આખું પરિવાર બેઠું હોય અને પોતાની પુત્ર વધુ દ્રૌપદીના હાડીના છેડા ખેંચાતા હોય, તેથી ભણનો દીકરો કોઈ બોલી નતો શકતો. અત્યારે આપણી દીકરી સામે કોઈ લાંબી આંગળી લોકો આંગળી કાપી નાખે છે. તો આ યુગ હારો તો છે. મજા આવે શું લેવા? 50 વર્ષ પહેલા એમ કહેતા હતા કે એક મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વિડીયો કોલમાં વાત કરશું, તો લોકો માનવા તૈયાર નહોતા કે એવો મોબાઈલ આવે જ નહીં. અને મારો દીકરો આવ્યો. આપણે વિડીયો કોલમાં અમેરિકા વાત કરી છે, પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, એવો ટેબ્લેટ. તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરતા હશો ને પૂછશો શું કરે કે ટોપરા પાક ખાવું, મને આપને બક્ષાનો બારો આવશે મોબાઈલમાંથી. તમે નહીં માનો શું લેવા? તમે કોઈ 50 વર્ષ પહેલા નહોતા માનતા. આ દુનિયા થાય પછી માને છે, પેલા નથી માનતી. વળી પાછો મોબાઈલ આમ અમેરિકા કરશે કે શું કરે કે પીવા બેઠો છું, મને આપને બક્ષાનો ગ્લાસ બેઠ. આવું ઓનલાઈન થઈ જવાનું છે. તમે કોઈને માનો મને ખબર પડી જઈ છે. ખતરનાક યુગ આવી રહ્યો છે. જો આનંદ, આ તમે બેઠા છો જાવે મારે ભાઈ નિલેશભાઈ કેજો કેટલું બોલવાનું મારે. એ ભાઈ બરોબર બોલું છું ને? વાહ. આમ જો હું બોલીને ખાઈ કરું છું, મારું ધ્યાન રાખજો. હા, ધ્યાન એટલે શું છે? હું ઉપડી ગયો હોય તો ધ્યાન રાખજો એમ કહી. કારણ કે હું ઉપડવા જાય, કારણ કે મારે નેતા નથી બનવાનું, માહિતી વહેતા થવાનું દુનિયામાંથી વહેલા. હું નેતા બનવાનો માણસ છું નહીં. કારણ કે નેતા બનવા માટે બહુ ખોટું બોલવું પડે. એટલું બધું ખોટું ન બોલે. આજ બોલીને કાલે ફરી જાઉં એ આપણું કામ છે નહીં. આવું મોટું સમુદાય છે, આનો હું અત્યારે મેન થઈ જઉં અને હું રાજકીય નેતા બની જાઉં અને તમને બધાના સોદા કરી નાખું, તો તેવો મોટો વિશ્વાસઘાત થાય. તમે મને માફ કરી શકો ખરા? તો આ યાદ રાખજો, જે કોઈ આવી ગદ્દારી કરે, તમને વિશ્વાસમાં લે અને પોતાનું કેરિયર બનાવવાની કોશિશ કરે, તમારા વિશ્વાસઘાત કરે, તો એને પરફેક્ટ સજા આપજો. પાછા ભૂલતા નહીં. રોડ માટે અહીંયા વાર્તા પૂરી કે આવું રોજ બનશે. અત્યાર સુધી ખેડૂતનો ઉપયોગ જ થયો છે. લોકોએ બિઝનેસ ધંધો જ કર્યો કેટલા વર્ષોથી. હું જેલમાં તારનો જોઉં છું. આમ કરશું તેમ કરશું, મહાદીકા કશું કોઈ કરતા જ નથી. હા, આપણી લડાઈ આપણે પોતાને લડવાનું. કોક શું આપણી લડાઈ લડી દે આપણને? કોક આપણું ખેડૂતનું રિઝલ્ટ કોક લે કે હું તમને શીખડાવું, આમ આવો, આમ આવો, આમ કરો, તેમ કરો. આપણે લડાઈ કરવાની પોતાની. કોક આપણી લડાઈ લડી ન દે, લડાઈ લડી દે તેમાં આપણે ફાવીએ નહીં. આ જો આ બધા પોતપોતાની શ્રેષ્ઠતા બધા આવ્યા છો, આયા માત્ર ને માત્ર પોતાની લડાઈ છે. પધારો, આવો. તમે બોલો. કાળી અંધારી હવે આમાં કાય ના હોજે, આખી વરણ માથે પડી રાત. કાળી અંધારી હવે આમાં કાય ના હોજે, આખી વરણ માથે પડી રાત. જાગતી જોતો તેથી મઢડા ટીંબે, તો આ યોગી પર ભાત લાખા હર લો બળિયારી, અને બાજુ તું બેડિયા વાળી. એ સોનલ માયા કપાડી અને પોતા વટ પાડવા વાળી. ફરી એકવાર હજી મોટી સંખ્યામાં આપ સૌ બેઠા છો. લાઈન જોઈ વિડીયામાં 5 કિલોમીટર સુધી ગાડીની લાઈન છે. બોલો, આવું પહેલી વાર જોયું. 5 કિલોમીટર સુધી. હા, જેતપર વાહ. ત્યાં બેઠા હતા નિલેશભાઈની કાજલબેન છે, આપણા બહુ સારા પત્રકાર છે.
એને મને પૂછ્યું અત્યારે ઇન્ટરવ્યુમાં, અને બહુ અદ્ભુત સ્પીચ છે બોલવાની. મને કે તમે આજે સત્ય બોલ્યા છો, તમને કેવું લાગ્યું? અને આ બોલવાથી ઘણું બધું નુકસાન પણ હોય છે ને તમને? કીધું હા, પરિવારને એક બાજુ મૂકવું પડે, ધંધાને એક બાજુ મૂકવો પડે, જીવનને એક બાજુ મૂક, પછી તારે તમે સત્ય બોલી શકો. પણ જીવનમાં પહેલી વાર ઘણા ટાઈમ પછી હું સત્ય બોલ્યો, એનો મને આનંદ છે. ખેડૂત માટે પહેલી વાર સત્ય બોલવા માટે અઘરું તારું પડે છે, પણ એ મોકો મને મળ્યો. હવે થોડી વાર આપને હાસ્ય કરાવું, જોક્સ, અને વચમાં પાછી આપણે વાતો કરતા જઈશું ખેડૂતોની. બેને પણ સારા ભજન ગયા, ને બેને પણ સારા ભજન સંભળાવ્યા. હજી આપણા મિલનભાઈ કાકડિયાને આપણે મિલનભાઈ પટેલ એમાં અહીંયા ભૂલવાડે બેઠા બેઠા મિલનભાઈ પટેલને આપણે સાંભળી ત્યાંથી આપણે પૂરું કરશું. બરાબર? આ તમે બેઠા છો, આ સંસ્કૃતિ છે. જો આમાં આખો પરિવાર બેહી સાંભળી એની આ ડાયરો કે આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપણી દીકરી ટીવી જોતી હોય તો આપણો બાપ ઉભો થઈ જાય, આપણી બેન ટીવી જોતી હોય તો ભાઈ ઉભો થઈ જાય. શું લેવા? એક પણ સિનેમા ટીવીમાં નથી આવતું જે આખું પરિવાર આપણે સાથે મળીને જોઈએ છીએ. એવી જાહેરાત પણ નથી આવતી, અડડાઈ પણ નથી આવતી. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો છે. આમાં ધીમે ધીમે બધું બદલાવા માંડવાનું. લોકગીત, રાહડા, દોવા, ચંદ, હિન્દી ગીત, ગુજરાતી ગીત, આમ બધું બદલી ગયું. તમે માનતા નહીં? બધું કેવા આપણા લોકગીત હતા અને કેવા થઈ ગયા, કેવા આપણા રાહડા હતા અત્યારે કેવા થઈ ગયા, કેવા હિન્દી ગીત હતા જૂના અત્યારે કેવા થઈ ગયા. હું તમને ઝલક આપું કેવા આપણા લોકગીત હતા, એક હતી બે લાઈન, અને હવે કેવા થઈ ગયા છે. હાંસીનો વિષય તે કેવા હતા લોકગીત આપણા. એ તો મારા દલડાન વારો મારા રે હમ માનો રે. હવે મારા માનો જે રે. હા સાઈના હીરા મોતી ને માર સુરે કરવાને મને ચુંદડી લૂટવાની ઘણી હા મારા રે હમ માનો જે રે. પછી પલમાં પાતરું પ્રાણ મારા રે હમ માનો જે રે. જાજુ જીવો રે માર રંગ ભાર રસિયા હું તો ભવ ભવનો માંગુ સગા મારા રે હમ માનો જે રે. હજી સમજાતું જ મને ગીત એવું છે. ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. લીલી હારી છે કોણ? કોઈ મુખ્યમંત્રી છે, ધારાસભ્ય છે, જે કલાકાર લીલા ઘરમાં મોલા બોલાવી દે. અને કોઈ કહેતો લીલી શાંતિ થાંભરે છે. આવું ગીત જ નથી. ઝીણા મોર બોલે લીલીના ઘોરમાં. ના
આ કોઈ પ્રાંતની વાત છે, આ લોકોના ઘરમાં મોલા બોલાવ કરી શું લેવું, દુઃખની વાત છે. સાહેબ એક સમય એવો હતો જૂના જમાનામાં કે આપણી દીકરીના નવા લગ્ન થતા, નવી હાડી આપણી દીકરી પહેરતી, એના લોકગીત બન્યા છે, આપણે સ્ટેજ માથે ભૂલી ગયા. આપણી દીકરી નવી હાડી પહેરતી, લગ્ન કરી તો આપણી દીકરી શું લોકગીત ગાતી કે હું તો લેરીયું રે ઓઢી પાણી લાની શરીરે, કે હું તો લેરીયું રે ઓઢી પાણી લાની શરીરે, મને પૂછે આખા નગર ના લોક યા તો કોનો રે લીધે લૂચે લેરીયું રે. સસરાજી નું લીધેલ લેરીયું રે, એ મારા સસરાજી નું લીધેલ લેરીયું રે, મારી સાસુજીએ પાડી રૂડી ભાત હું તો લેરીયું રે ઓઢી પાડી લાની શરીરે રે. ગઢવીને બોમ્બેમાં પૂછવામાં આવ્યું, કોઈ પૂછ્યું કે તમે તમારા સૌરાષ્ટ્ર તમારા ગુજરાતના લોકગીત ગાઓ છો, એમાં એવું છે શું? કેતો ગુરુદે તને હાલો લઈ આપું, કેતો ગઢલા લઈ આપું, કેતો ઝાંઝરા લઈ આપું, આ તો કોઈ લોકગીત થયું? આવું કહેવામાં આવ્યું ગઢવીને. ત્યારે ગઢવીએ કીધું કે લોકગીત નથી, અમારા સૌરાષ્ટ્ર અમારા ગુજરાતનો ઇતિહાસ છે. કે આ ગીતમાં ઇતિહાસ શું છે? તારે ગઢવીએ કીધું કે એક વખત મરકી નામનો રોગ આવ્યો, જેમ કોરોના આવ્યો એવો, લાખો માણસો મરવા મંડાણા, આખા ઘર સાફ થવા માંડે. એક દીકરી 13 વર્ષની બચી હતી ઘરમાં, એને એમ થયું કે મારા મામાના ઘરે જવું, ત્યાં હું બચી જઈશ. પોતાના મામાના ઘરે દીકરી આવે, આ મામાનું આખું ઘર સાફ થઈ ગયેલું, માત્ર મામી મરણ પથારે પડેલી, નાનો 2 વર્ષનો દીકરો પોતાની પડખે રમે. દીકરીએ કીધું કે મામી મને એવો હતો કે હું બચી જઈશ, સાહેબ તમે મરવા પડ્યા છો. ત્યારે મામીએ કીધું કે મને મારી ચિંતા નથી, મને આ 2 વર્ષના દીકરાની ચિંતા છે. આનું શું થાય છે? તારી 13 વર્ષની દીકરી એમ કહે છે કે કામ કરે, મામી દીકરાનો હાથ મારા હાથમાં આપી દે, અત્યારે એ મોટો થાય છે પછી એનું લગ્ન કરીશ, તેની ચિંતા ન કરીશ. અને મામીએ દીકરાનો હાથ દીકરીના હાથમાં આપ્યો. 13 વર્ષની મામીએ પોતાના પ્રાણને ત્યાગ્યા, અને દીકરી 13 વર્ષની પોતાના ધણીને કેળમાં લઈને નીકળે, લોકોની મસ્તી કરે છે. કે તો ઘોડાદે તને હાલા લઈ આપું, કે તો ગઢલા લઈ આપું, કે તો ઝાંઝરા લઈ આપું. તારે દીકરી કહે છે કે હાલાનો હોરનાર રે કાનો રમે છે મારી કેડમાં, નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં, મોટું થાય છે મને બધું લઈ આપશે, મારે કોઈની જરૂર નથી. આવા ઇતિહાસ છે આપણા ગુજરાતના, આપણા સૌરાષ્ટ્રના. લોકગીત હાલતું ફાલતું નથી, એને આપણે વિસરી ગયા છીએ. હું અહીંયા કોઈ હિન્દી ગીત ગાવ ના આવ્યો, મને આવડતું નથી, પણ મારે ગાવું પડશે. શું લેવા? એક જોક્સ કેવો છે, એક કરી ગઈ છું, તમે સાંભળજો, ભલે ગાતક નો મારો જોક્સ દોરી જાય છે. છેલ્લે એક હિન્દી ગીત સાંભળ્યું, આ શબ્દ મને સમજાણા, પછી એક ખતરનાક ગીત આવ્યું, એ હું તમને કહું. જે મેં સાંભળ્યું ગીત, હુઈ આંખ નમ ઓર યે દિલ મુસ્કુરાયા, હુઈ આંખ નમ और ये दिल मुस्कुराया तो साथी कोई भूला जा दिया, कोई साथी कोई भूला जा दिया. साथी कोई भूला जा दिया, कोई साथी कोई भूला. આ શબ્દ મને છેલ્લે સમજાણે કે શું કહેવા માંગે છે. પછી ખતરનાક ગીત આવ્યું, તમે સાંભળ્યું હશે, मैं ऐसा क्यों हूं, मैं ऐसा क्यों हूं. તારી માને પૂછ હરામખોર, તો આવું નાલાયક કેમ છું? અમને ખબર છે, આ દુનિયામાં જે વસ્તુની ખબર ન પડતી હિટ થઈ જાય છે. પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી આવે હિન્દુસ્તાનમાં, જાઓ, પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે અને એક ધૂન ઉપાડે ગઢવીની, રાત્રે સ્ટાર થઈ જાય છે. એ અદનાન સ્વામી ગાયું, તારે મને ખબર પડી કે આ ધૂન તો અમારી પાસે 5-6 વર્ષથી છે. એને કે ભગવાન પાસે સારું માંગ્યું છે, પણ એ ધૂન અમારી પાસે ક્યાં છે, એક તમે ઝલક આપો. અદનાન સ્વામી ગાય છે,
પણ તું અમારી પાસે ક્યાં છે ઝલક આપું तेरी ऊंची शान है मौला मेरी रसी मान ले मौला मुझको भी तू लिफ्ट करा दे कैसे कैसो खो दिया है कैसे कैसो खो दिया है मुझको भी तू जान दिला दे गली बंगला घर दिला दे कैसे कैसो खो दिया है ऐसे कैसो खो दिया है मुझको भी तू जान दिला दे गली बंगला घर दिला दे આ ધૂન અમારી પાસે છે દેવ નામના પુસ્તકમાં ઈસદાસજી માર લખી ગયા છે કે જગ્યાએ કરતા હરતા સે હિંકાર કલા રહી હું તો મારી સસી સે કે રાશિ સરનાર જગની પણ થઈ જો જરદાર અમે આને બેઠા છે અડુ સ્વામી ક્યાંય પહોંચી જઈને એવોર્ડ એક ભાઈ કે તમને કરજો ને કેમ એવોર્ડ ન મળતા તમને ખબર ન પડતી અમારી વસ્તુનો ઉપયોગ ક્યાં કરો રાહડા ગાવની ગરબા ગઈને બેઠા ગરબા ગાવના રાહડા ગઈને બેઠા હોય એવોર્ડ નહીં હજી મને તો કોઈ હારા માણસ મળે હજી હતી પહેલી વાર માણસો હારા મળે બેઠો છું એક અદભુત ખેડૂત આમાં કોઈ સમાજ જ બેઠા ખેડૂત બેઠા છે એક સમાજનું મેં નામ લીધું અહીંયા શું લેવા આ સમાજનો પ્રોગ્રામ જ નથી આ પ્રોગ્રામ ખેડૂતનો છે 18 વાળા બેઠી છે તમે જુઓ એક સમાજનો પ્રોગ્રામ નથી ને કે હમણાં બોલો માંડું કે આ બેઠા છે ને આ બેઠા ને આ બેઠા છે નહીં આ પ્રોગ્રામ ખેડૂતનો છે મને એટલે યાદ છે મારા અહીંયા કોઈનું નામ ન બોલાય અહીંયા કોઈ જ્ઞાતિ વિશે ના બોલાય કારણ કે માત્ર આ પ્રોગ્રામ ખેડૂતનો છે અને ખેડૂતમાં જો જ્ઞાતિ આવી જાય તો આ આંદોલન ફેલ થઈ જાય સાહેબ આંદોલન ફેલ નહીં કરવા માટે આપણે એક જ નારો રાખવાનો માત્ર ખેડૂત અને 700 વીઘાનો માલિક હતો એ તમે મને જેવો તો માનશો ને આ તો મારા બાપાનું કામ શું હતું કોઈ પણ વસ્તુ વેચી નાખતા મારા બાપુ ગમે એ વસ્તુ વેચી નાખી એને ટેવ પડી હતી વેચવાની એ તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા મરી ગયા હું બચી ગયો બાપુ ઉપડી ગયા જાઓ હમણાં મારા દીકરાએ મને કીધું મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને કીધું કેમ એ કે મારે ક્રિકેટ રમવું છે કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે આપણે માંડ બેટા મકાન કર્યા છે ઓલા બેન મને કહેતા કે પપ્પા તમને ડર છે ગાજલબેન કીધું ના કેમ કીધું મારે પાસે કોઈ ધંધો જ નથી ધંધો હોય કોઈક લઈ લે ને આપણો નથી પેટ્રોલ પંપ નથી દુકાન કોઈ ધંધો તો હોય નથી બિલ્ડર છે તો હું પૈસાનું રોકું કારણ કે મને હે ને હું હોશિયાર માણસ છું તો મારો રૂપિયો કોક લઈ મને મરવા બરોબર થાય એવા મહાચીટરો રખડા દુનિયામાં એવી સ્કીમો લઈને રખડે આપણે પૂરા કરી નાખીએ હું હવે આ મારા બિલ્ડર છે મિત્ર છે આમાં હું પૈસા રોકું હવે મને રેતીના ભાવ ખબર નથી હું ફાવું આમાં સિમેન્ટના ભાવ નો ધંધો કરાય આપણે શું કરાય શાંતિથી ખાય એટલું કરીને હોઈ જવાય માપે બરોબર મને એક ભાઈ કે હકુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા મેં બધા સોદાગર હતા મને કે લે વેચનું કરતા હતા બધા મારા દીકરા વેચ જ કરતા હતા કોઈ લીધું જ નહીં આ ગુજરાતમાં મારા લાખો ચાહકો છે મને ખબર છે એક મારા ચાહકના ઘરે હું ગયો તો મને જોઈને મારો ચાહક ગાંડો થઈ ગયો હકાપા આવ્યા પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા મારા પગ મેં બે દી ધોયા નતો એને ખબર નહોતી જગુભાઈ પગ મેં ધોયા છે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકો મેં તો કારો મય જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું મૂકો તાસમાં મારા દીકરા એવો કહેશો પાણી થઈ જવું કાતરા નાગના ઝેર જેવું કારું મય મેં તો હારો પીસે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો આશિક નતું પીધું નહીં ને ઝાડમાં પાણી નાખ્યું હવળમાં ઝાડ બળી ગયું સાહેબ બોલો પાણીનું પોઈઝન કરી નાખે છે એવા પક્ષી છતાં પણ ચાલે છે આને કહેવાય કૃપા તમને કાંઈ ન આવડતું ત્યારે તમારો ધંધો હાલવા માટે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું જ્યારે તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ હોય ચાહે તમારી કુળદેવના આશીર્વાદ હોય તમારા ગુરુનો આશીર્વાદ હોય કોક શક્તિ ધક્કો મારે તો જ તમે આગળ વધો અકાબા 10 જોખલીન ટેજ માથે ચડ્યો છે અને મારું હાલે છે નો મતલબ કોક શક્તિ અકાબાની પાછળ છે જે ધક્કો મારે છે આ દુનિયામાં એમને એમ કંઈ થતું નથી જાઓ આનંદ કોને એવો મસ્ત ધંધો ગયો છે તમે અમારા કલાકારને એક ટેવ હોય તમે ગમે ત્યાં છે ને જાઓ કાજલબેન સુવા પત્રકાર આવ્યા છે તારંગરાથી વધાવો કારણ કે આપણી વાત સરકાર સુધી પહોંચાડે છે હા મને બહુ ઇન્ટરવ્યુ લેતા હતા ને મને ધીરે જ બહુ ગમી કેવી બોલવું શું બોલવું અને દિલથી ખેડૂત માટે દિલથી લડતા એવું લાગે છે કારણ કે ખેડૂતની હરેક વાત પહોંચાડવા માંગે છે હા બેન ધન્યવાદ હું ક્યાં હતો
અમારા કલાકારને એક ટેવ હોય, અમે ગમે ત્યાં જઈને પ્રોગ્રામમાં એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ મારા ઘરે નો કરાવી, આ શું લે, અહીંયા તો આનંદ કરવા આવ્યો છું. બાકી પ્રોગ્રામમાં જો તારે અમે આવું કહેતા હોય છે. હા, હું પેલા ફેસબુક બહુ વાપરતો, મને શોખ ફેસબુકનો. મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. વાંચુતીમાં આવે, વાહ કાભા, વાહ હવજ, વાહ ચારણ, વાહ ગઢવી. ત્યાં નીચે આવે, શું હાલી નીકળ્યો, શું હરામ ખો. હું સીધો મોરો પડ્યો, હારો કોણ છે હારી. અને એવા ફેક આઈડી વાળા છે, મારા દીકરા જડતા જ નથી. તો મેં 2 તેને ગોતી લીધા. તો એ મારા હગાવાળા નીકળે. બોલો, મામા દીકરો મને રોજ ગાય તો જીમ ફાવે, ખબર ન પડે કોને કોણ ગાય જાય. દુઃખની વાત છે. અમુક મારા જોક્સ છે ને એ ઇતિહાસ છે. મારા જોક્સ છે તમને માટે બહુ મેસેજ છે. હું કહું તો તમને ખબર પડે કે આમાં શું મેસેજ છે, કે તમે જોક્સ સમજીને ભૂલી જાય છો. આલતું ફાલતું ગઢવીના જોક્સ હોય નહીં. ગઢવી જ્યારે બોલવા બે તારે દીકરીનું, બહેનનું, માનું, બાપનું, ભાઈનું બધાનું ધ્યાન રાખીને બોલે એને ગઢવી કહેવાય. શબ્દમાં કંઈ ફેર ન પડે અને મારા બોલવાથી બાપ દીકરીને નોખું પડી જવું પડે, એકબીજાને શરમ આવે એવા જોક્સ બોલે એને કલાકાર ન કહેવાય. જોક્સ તો મર્યાદામાં બોલે, લોકોને ગમે એવા બોલે. આ મર્યાદા સાચી હજી સુધી બેઠો છું, જ્યાં સુધી હજવાય ત્યાં સુધી. કારણ કે મેસેજ છે, હું એક મેસેજ આપું છું. મારા જીવનમાં બનેલી ઘટના. મારા નવા લગ્ન થયા 6 વર્ષ પહેલા. તો મારો 1200 રૂપિયા પગાર, હું ઘંટી હાંકતો હતો. નોકરી મારી તૂટી જઈ, રોડમાંથી આવી ગયો. અને મારા હાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. અમે સસરાને જીજી કહી. જીજી બહુ બીમાર છે, હકુપા જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મારે પાસે પૈસા હતા નહીં, મેં 800 રૂપિયા ઓછા લીધા. છેલ્લી વાર દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું જો જામનગર એમની દીકરીને લઈને, જીજી હોતેલા બેભાન હલે ચલે. એમની દીકરી કે જીજી આંખો ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. દીકરી બોલી, બોલો. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયે પાછો ફોન આવ્યો. અઠવાડિયા પછી કે ગુપા તમે આવો એ પહેલા જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 800 લીધા. હું જો જીજી બેભાન તેને હોતેલા હલે ચલે જાણે મરી જલી ઘો પડ્યું. એમની દીકરી કે જીજી આખું ખોલી. 800 મારું 100 રૂપિયાનું બચવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. આ છેલ્લો ફોન હતો. જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જીવ દસમાદાર વહી ગયો છે. હકુપા તમે આવો એ પેલા જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જો હોય તાત્કાલિક આવી જાઓ. મેં ત્રીજી વાર રૂપિયા 800 લીધા. હું જો જીજી બેભાન હોતેલા હલે ચલે. મેં દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જુઓ. જીજી તમે ને મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું, કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તો મરી ગયા જીજી. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં જીવનમાં પહેલી વાર દીકરીની દેતી તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી દુનિયામાં કોઈ બાપને જીવતો કર્યો એક જ પાત્ર છે, માત્ર દીકરી, જે મરી ગયા પછી બાપને જીવતો કરી દે. 500 ગો માથે દીકરી હોય ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધાય કામ મૂકીને આવ્યો પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુણા પણ જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી. 2 થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે. તમારા ઘરમાં અંધારું સાથે એવું લાગે સાચા જેવું પાત્ર હોય તો દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી હાંકજો, વહેલા હોઈ જાયજો. આ દીકરી મારી ચિંતા કરે છે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. મેં શું ખટારો, તમે ભલે ખટરામ કરી જાઓ. આને કહેવાય દીકરો. બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય, અને ફરમાઈશ માંથી ફરમાઈશ કરે દીકરો કહેવાય. દીકરામાંથી ભરોસો નહીં કરવાનો. મને આ 10 વર્ષ દીકરો આવ્યો હતો, હું બહુ ખુશ થયો હતો. હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને બેઠેલી. બધું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. કે બધું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો તું રાખ. કે મારે શું કરવું? બધું લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માંગુ છું. હું તારો બાપ કોકને ઉછીને લઈને આવ્યો છું. દઈ દીધું. એની કુંભ રાશિ આવી ગ અને સ માંથી. મેં તું કુંભ રાશિ માંથી નામ શું પાડું? મેં તું ગબ્બરસી પાડું. મારા મામા કે ન પાડતો. મેં તું કાં? કે મોટો થઈને તને એમ કે છે કે તેરા કે આવોગા કાલિયા. તો મેં કેન્સલ કર્યું. સાહેબ દુઃખની વાત છે પણ કરવી પડશે. આ દુઃખની વાતો આપણે જીવનમાં છે. હું ખેડૂતોને આનંદ કરાવવા આવ્યો છું. આખી દિવસ આખી રાત કામ કરી થાકી જાય છે. એમાંય પાછું આ આંદોલન 10 ગણો થાક લાગે છે. અહીંયા ઉપવાસ કરવા, બેહી રહેવું, ઇન્ટરવ્યુ આપવા, થાક લાગે, ભૂખ લાગે, અવાજ બેહી જાય. આ બધું સહન કરે છે માત્ર ખેડૂત માટે. બધા આપ સમૂહમાં આવ્યા છું. આપનું હું અહીંયાથી
ધન્યવાદ આપું છું કે તમારી એકતા જોઈ અને મને આનંદ થયો કે આવી એકતા પરિવાર મેં ક્યાંય જોઈ નથી, જોવા મને મળશે નહીં. કારણ કે માત્ર ખેડૂતો છે, મુદ્દો આખો એ છે. બધાઓ તાળીના ગળાથી ખેડૂતના દીકરાઓને જાઓ. ફોન આવ્યો જાદવને બહારથી ઠેક વાત કરી લો, પછી વાત કરી. કાચ મિત્ર મારા ફોન બહુ આવ્યો જો. કારણ કે હમણાં એક ભાઈ કુવા પાસે વાયોતીમાં પડી ગયો. એક ભાઈ ફટ દઈને પાવડું પકડીને કાઢી લીધો. ઓલા ભાઈએ કીધું ધન્યવાદ, આપ સારા વ્યક્તિ છો, તમારા હિસાબે મારો જીવ બચી ગયો. આપ મારા લાયક કંઈક કામ હોય તો આપ કહીજો. તો તમે શું કરો છો? કે તમારા ગામમાં ચૂંટણી લડવાનો, હમણાં ચૂંટણી, કે તું બધાને વાયમાં નાખીશ, મને વિશ્વાસ છે. હું એવા માણસ નહીં કાઢવાના જે તમને વાયમાં નાખી દે. મુદ્દો સમજો છો ને? હા, તમને કુવામાં ઉતાર દેવા માણસોને હારે રાખવા નહીં, દિશા ભટકાવી દે તમારી. જો હજી આપણે કોઈને કલાકારને મૂકવા છે, બોલું ઘડી બોલો. હે મને એક ફોન આવ્યો તો મને કે ગુપા એક પ્રોગ્રામ કરવાનો છે. જો હું ખેડૂત માટે આવ્યો ને લડવા માટે, એટલે હજી પાછું થાય છે. બીજું શું લેવા ખબર તમને? મને વચમાં ઇન્ટરવ્યુ લીધું ને, આપણે ડિબેટમાં આવ્યા હતા બધા નેતાઓ, એમ કીધું કે તમે ભાજપમાં છો. મેં તો હું કોઈ પક્ષમાં નથી. ભાજપનો ખેસ પહેરતો આવ્યો. ભાઈ હું તો કોંગ્રેસનો પ્રોગ્રામ કરવા ગયો હતો સોમનાથ, ત્યાં મને ખેસ કોંગ્રેસ પહેર્યો. હું કોંગ્રેસમાં આવી ગયો. હું વડોદરા ગયો તો આપનો પ્રોગ્રામ કરો, મારો ધંધો છે, બિઝનેસ છે, 5 રૂપિયા મારે જવું પડે. તો મેં આપની ટોપી પહેરી, શું આપમાં આવી ગયો? મેં તો હમણાં ભગવો પહેર્યો તો મહેન્દ્રગીરી બાપુ પાસે ગયો હતો, તો શું સાધુ થઈ ગયો? હું તો ગમે ના પટ્ટા પહેલું પહેરો, બાપુ શું જાય છે? હવે આટલા ધારાસભ્યો છે, એમાં 80% ધારાસભ્ય મારા મિત્ર છે, તો હું કને ચા પાણી પીવું, રામ રામ કરું તો શું મારો ગુનો છે? શું તો હું પક્ષમાં આવી ગયો? નહીં. પક્ષમાં હોત તો તમારી પાસે ન હોત. યાદ રાખજો, પક્ષમાં નથી એટલે આવ્યો છું. કારણ પક્ષમાં હોય ને તો બોલી નથી શકતા, રાડ ફાટી જાય, એનું કામ નથી. આપણે એકે પક્ષમાં નથી. હું તમારા પક્ષમાં છું, ખેડૂતના પક્ષમાં. જ્યાં સુધી માતાજી રાખ્યા ત્યાંથી લડાઈ લડી, કારણ કે આપ છો તો અમે છીએ. એ કે આવાજ અહીંયાથી ઠેઠ પહોંચે, અદાણી ફૌજી અવાજ પહોંચવાનો ને તમારે, હું પહોંચાડી દઉં. લો અવાજ જેને કાન હોય ને પહોંચે, બેરાનો અવાજ ન પહોંચે. તો તમારે એને મીટર મુકાવવું પડે ને પછી એને કાનમાં બોલવું પડે, થાંભલા. તમારા જે જીવલેણ થાંભલા છે, અમારી છાતીમાંથી તમે મારવા આવ્યા છો, એને બંધ રાખો. અને કદાચ નાખવા હોય તો એનું પૂરેપૂરું વળતર આપો, ને કે આ ધંધો મૂકી દો. કારણ કે જમીન અમારી માં છે, અમારી માના છાતીમાંથી કોઈ થાંભલા ખોડશે તો અમે ખોડવા નહીં દે. મુદ્દો આ છે. હા, વળતર આપવું પડશે. 2 માંથી 1 કરવું પડે, કાં તો બંધ રાખવું પડે અને કાં વળતર આપવું પડે ખેડૂતને. કારણ કે જમીન છે બહુ. જો એક સમય એવો આવી રહ્યો છે ભાઈ, ખેડૂત આપ બેઠા છો, જેની પાસે 5 વીઘા જમીન છે, આ દુનિયાનો રાજા છે. ધીમે 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 જમીન વેચાતી જાય છે, કંપની થાય છે, ફેક્ટરી થાય છે, મકાન થાય છે, વસ્તી વધતી જાય છે, જમીન ઓછી થતી જાય છે. એક સમય એવો આવશે કે તમારી પાસે 5 વીઘા જમીન છે, તમારે 5 કમાન્ડો રાખવા પડશે, નહીં કે ખેતરમાં લોકો પોતાનું લઈ જાય છે. હા, અને જમીન 5 વીઘા છે, આ દુનિયાનો બાદ થાય છે. એક સમય એવો આવશે તો જમીનને કોઈ વેચતા નહીં. હા, બહુ મજબૂરી આવે, તમારે તકલીફ આવે તો તમે જમીન વેચી શકો, પણ તમે એમ કે 10 લાખની જમીન બીજી 8 લાખની લઈ લો, ધંધા માટે જમીન વેચી મહત્વ નથી. ધંધામાંથી જમીન ન વેચાય. મારે જમીન છે નહીં, પણ હું લઈશ કરું. ખાતેદાર તો શું થઈ ગયો હું, હમણાં જ થયો. મારા મામાએ કરી દીધો, મારા મમ્મીનું નામ હતું ને ખાતેદાર. હવે લઈ લે 7-8 વીઘા. જાદવ કહેતા હતા કે આપણે થાંભલા આવે પછી લઈશું. હું હશે તો લેવા જમીન થાંભલા દે ભાઈ. થાંભલો જમીન જ નહીં લેનું, કારણ કે આવો મોટો થાંભલો હું જ છું. આવું ક્યાં? આનંદ કરો, મોજ કરો, બાકી જીવનમાં કશું છે નહીં સાહેબ. ઘરની ચિંતા કરો, પરિવારની ચિંતા કરો, બસ તમારા બાળકોને ભણાવો. ભણશે તો ખબર પડશે કલમની કાયદાની આપણને નથી પડતી, એટલે બીવીશ આપણે. કાયદાની કલમની આપણને ખબર શું કરવા? આપણામાં હજી ભણતર ઓછું છે. આપણો અધિકારી કલેક્ટર હશે, આપણો દીકરો એસપી હશે, ડીવાયએસપી હશે, તો આપણને ખબર પડશે શું કાયદા હશે. એટલે ભણતર બહુ મહત્વનું છે. ખેડૂતના દીકરાને ભણવું પણ જરૂરી છે. 2 દીકરા આવે તો એક ભણાવો, એકને ખેતી કરાવો, 2નું કામ થઈ જાય છે. એક તો ભાઈ રહે છે, ખેતી કરતું ભાઈ રહે. હું જાજુ ભણતરે જાઓ. હા, પણ મને ફોન આવ્યો, મને કહ્યું ભાઈ પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લઈશો? મેં 2.5 લાખ રૂપિયા.
મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. હું કે સમજો નહીં ભાઈ કે ડાયરામાં જે કંઈ પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરા નાખવાના છે, આવું ગામને નક્કી કર્યું છે. મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું? કીધું કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે કાંઈ બોલતા નહીં, તમને 50,000 રૂપિયા અગુબા આપશું, આટલું કૂતરાનું માન રાખો. કાંઈ વાંધો નહીં, અમે કોઈનું મુકતા છીએ નહીં, કૂતરાનું ઉપાડ લઈ. 50,000 નક્કી કર્યું. હું સ્ટેજ માથે જીવો બેઠો શિવરાજપુર, તો મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. તો એક કાળિયા કૂતરાએ બીજા કાળિયા કૂતરાને પૂછ્યું કે આ કાળિયો કોણ છે? તો બીજો કાળિયો કીધું કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો 50,000 લેવા. પછી મને 50,000 રૂપિયા આપ્યા હતા, એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં મારા ઘરે આપ્યું. પણ 15 દિવસથી હું મારા પરિવાર હારે બાયજો બહુ, એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ ચમ કૂતરા જેવો થઈ ગયો, કૂતરાનું ખાઈ ગયું. એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું સાહેબ, આપણો સ્વભાવ બદલી જાય. રાતે 2:30 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો, મને ભૂખ લાગી હતી, હોટલ હતી નહીં, પણ એક બાપુનો આશ્રમ આવ્યો, ગાડી ઊભી રાખી, બાપુ બહાર આવ્યા. મને ગગુબા અત્યારે શું? બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક ગગુબા તૈયાર છે, બેસી જાઓ. રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર, હું તો બેસી ગયો. મને શાકનો રોટલો આપ્યો રાતે 2:30 વાગે. મારી શું ટેવ? રોટલાનું બેડકું મૂકું, માથે શાક મૂકું ને આમાં હું કરું. બાપુ મને કહે તમે શું કરો હો? કૂતરાના ભાગનું કાઢું હું. મને કહે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે. આ રોટલા હવારે ગગુબા કૂતરાને નાખવાના છે, તમે વહેલા તમને આપી દીધા કે તમારા ભાગનું ખાઈ જાઓ, કોઈના ભાગનું કાઢશો નહીં. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 10-12 પ્રોગ્રામ કરવા મને તો હડકવા હાલે. આવા 2-3 કલાકનું બેઠક બોલો આવ કરી શું વાત કરું, દુઃખની વાત છે. પણ